નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહ્યા છે। પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો, જ્યાં રાત્રિથી ઉભેલા લોકો ધક્કામુક્કી ઉપર ઉતરી આવ્યા હતા। ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ પણ શિયાળુ પાક બચાવવા ખેડૂતો ખાતરની પૂરતી માંગ કરી રહ્યા છે, તો ખાતર મેળવવા માટે મોડી રાત્રે સમયથી ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં લાગી ગયા છે। પરંતુ જે ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે તેટલા પ્રમાણમાં ખાતર આવ્યું નથી, તો ખાતર ડેપો ઉપર ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈનો તોડી હવે ધક્કામુક્કી ઉપર પણ આવી ગયા છે। મોડી રાત્રિથી જ ભૂખ્યા તરસ્યા ઉભેલા કેટલાક ખેડૂતોને ખાતર મળ્યું જ નથી, તો કેટલાક લોકો તેમને ખાતર મળે તેવી આશા સાથે લાઈનોમાં ઉભા રહ્યા। ખાસ કરીને અરવલ્લી, વાવ, થરાદ, કચ્છ, છોટાઉદેપુર, દાહોદ વગેરે જિલ્લાઓમાં લાંબી કતારો જોવા મળી। તો આ જ મુદ્દે થરાદના ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। વિસ્તાર વાવ થરાદ જિલ્લામાં છેલ્લા 20 થી 25 દિવસથી ખેડૂતોની જે થરાદ સહકારી સંઘ ખાતે ખાતર માટે લાઈનો લાગે છે। એક દિવસની, 2 દિવસની, 3 દિવસ ખેડૂતો સવારે 4 વાગ્યાથી લાઈનમાં લાગે છે, છતાં પણ પૂરતું ખાતર મળતું નથી। તેનું એક જ કારણ છે કે અત્યારે થરાદ તાલુકામાં જે 2000 ટનની માગ સામે ખાલી 500 ટન ખાતર આવે છે અને ખેડૂતોની અડધી સિઝન પૂરી થવા આવી છે, પણ હજુ સુધી ખાતર મળતું નથી। ચોમાસું સિઝનમાં ખેડૂતોને એવું કહેવું છે કે અમારે કશું બચ્યું નથી, જો ખાતર મળે તો કશું બચી શકે છે। આપણી સાથે એના સ્થાનિક ખેડૂતો છે, જાણવાની કોશિશ કરશું। શું કહેશો કાકા, ખાતર પૂરતું મળે છે કે નથી મળતું? ખાતર સાહેબ મળતું જ નથી। ખાતર અમારે હવે અઠવાડિયે ગાડી એક આવે, હવે મળી 5,000 કટા અને ખેડૂતો હોય 25,000। હવે એમાં એક બોરું હાથમાં ના આવે ખેડૂતોને, એટલે વધાર ગાડી ઉપર 4 કટા હાલે, ક્યારે 5 કટા હાલે, પણ એ ખેડૂત 4 વાગ્યે લાઈનમાં થોય તાર ખાતર આછાવે છે। ખાસ અમારે વાવ થરાદ જિલ્લાને યુરિયા ખાતરની મોટામાં મોટી અસર ચાલ વર્તાય છે, તો એના માટે અમે સરકારને કહેવા માંગો છો તમારા માધ્યમથી કે સાહેબ અમારે મહેરબાની કરી અને ખેડૂતને ખાતર આલો છો કે અમારે ચોમાસું પાક નથી પાક્યો અને અત્યારે અમારે હાલ વરે ફીરે અત્યારે શિયાળુ પાક ન પાકે, તો અમારે ખાસ અમારે તો હાલ તકલીફમાં અમે તો મુકાઈ ગયા। અમારી મુશ્કેલીની થોડુંક તમે તકલીફ સમજો આવો, મારે ખાસ સરકારને જણાવવા વિનંતી। શું ખાતર ના મળે તો કયા પાકોમાં નુકસાન આવી શકે છે? અમારે સાહેબ ખાતર ન મળે ને તો વરિયાળી ન થાય, રાયડું ન થાય, જીરું ન થાય અને ભેંસોને રદકો કરો ને ઘાસચારો રદકા માટે એ પણ ન આવે। અમારે હાલ દરમિયાને શું ખાતરનું બંધારણ એક થઈ ગયું છે। જો ખાતર હોય તો જ ખેડૂતના ખેતરમાં પાકે એમ છે, ખાતર વગર કોઈ વસ્તુ પાકતી નથી। એટલે ખાતર વગર અમે પાવો ને એ કોઈ ધોન થાય નહીં, પીલ રોપડ થઈને ઊભું રહે છે। એટલે ખાસ અમારે સરકારને વિનંતી છે કે અમારે ઝડપી મને બનાસકાંઠાને વાવ થરાદને ઝડપી ખાતર પૂરો કરાય। ચોક્કસથી તો આપણી સાથે અન્ય પણ ખેડૂતો છે, જાણવાની શું કહેશો, ખાતર પૂરતું મળે છે કે નથી મળતું અને અત્યારે કેવી માગ છે ખાતરની તમારી? સાહેબ, ખાતરની તો માગ ખૂબ છે। અત્યારના સમયમાં કેવું ચાલે છે કે જો ખાતર જોતો હોય ને તો 4 વાગ્યાથી લાઈનમાં આવો અને 5 વાગ્યા સુધી આખો દિવસ રહો, પણ ખાતર મળતું નથી। અને બીજી વસ્તુ દારૂ જેવી વસ્તુ ઘરે સપ્લાય કરવા આવે છે લોકો। અને આ સરકારમાં પહેલાં એમ કહેતા હતા કે અમે ખાતર લાવી દીધું, આમ કરી દીધું। તમે અત્યારે સંઘમાં કે દુકાનોમાં જઈને જોઈએ અને દુકાનોવાળા એવું લૂંટે છે, નેના યુરિયાનો નામે એકલું પોણે ભરેલો આવે છે। સરકારને મારે એમ કહેવું છે કે તમે એકવાર નેના યુરિયા કે નેનો ડીઓપીને તમે એને લેબોરેટરી કરીને જુઓ કે એમાં શું છે। એકલું પોણે ભરીને લાવીને લૂંટે છે, ખોટા લૂંટા છે નેનો યુરિયાના નામે। કોઈ દુકાનવાળો સાચું વસ્તુ જ મળતી નથી। અને સંઘમાં તો ખેડૂતો એક હાલ રોવાની હાલતમાં છે, નથી હોય ખાતર પીળો પડી ગયો છે, ભાઈ પાક પીળો પડી ગયો છે અને ખાતર મળતું જ નથી। એક બાજુ પૂર આવ્યું, એક બાજુ પાણી ભરાઈ ગયું, આવી રીતે ખેડૂતોની ખૂબ ખરાબ હાલત છે હાલ। ચોક્કસથી તો ખેડૂતોને એવું કેવું છે કે અત્યારે પૂર જેવી સિઝન આવે છે, અડધી શિયાળુ સિઝન પતવા આવે છે, પણ ખાતર મળતો કે નથી। ક્યાંક ને ક્યાંક સંઘ દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે અમે પણ આગળથી પૂરી માગણી કરી છે, પણ ખાતર મળતું નથી। અન્ય ખેડૂતો આપણી સાથે છે। શું કહેશો મિત્ર, શું નામ છે તમારું અને કેવી ખાતરની તંગી વર્તાઈ રહી છે? મારું નામ જિજ્ઞેશભાઈ છે અને જે થરાદ તાલુકાના સહકારી સંઘની અંદર અમે સતત 3 દિવસથી 5 વાગે સવારે ઉઠી અને ત્યાં આગળ જઈએ ખાતર માટે, પણ 3 દિવસ ત્યાં આગળ આખો દિવસ બેહવા છતાં અમને એક પણ બોરી ખાતર મળતો નથી। એટલે અમારી એક જ સરકાર આગળ એવી માગણી છે કે ગમે તે થાય પણ અહીંના ખેડૂતો માટે વ્યવસ્થા પૂરતું ખાતર અહીં આગળ મોકલવામાં આવે। ચોક્કસથી એના પણ ખેડૂત કાકા શું કહેશો, અત્યારે તમે સંઘમાં તો ત્યારે તમને શું અહીંયા શું રિપ્લાય મળે છે અને શું કહેવામાં આવે છે? 2 દિવસ તમે 3 દિવસ લાઈનમાં ઉભા રહો છો, સંઘ દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવે? અમને સાહેબ એવું કહેવામાં આવે કે આજ ગાડી નથી આવી, કાલ આવતો, એટલે અમારે તો વરે બીજે દાડે ધક્કો પડે, બીજે દાડે તો એટલે કે આજ ગાડી નથી આવી,
વરે કાલ આવતો એટલે ખેડૂતને તો શું એમાં ઓટા ફેરામાં જ આખો દાડો જતો રહે. આવા અમારા 5 દાડા કાયમના બગડે છે ખેડૂતના. સરકારનું ને ખેંગવાળાનું આ થોડો ધ્યેય છે કે ખેડૂતનું થોડું હેરાન થાય તો આ અને મજા આવતી છે ને કાં તો આવું શું કામ કરવું પડે એમને. શું કહેશો કેટલી ખાતરની જરૂરિયાત હોય, કેટલી તમે જમી છે, કેટલો ખાતર હોય તો તમારી પાક બચી શકે અને અત્યારે તમને કેટલો ખાતર પૂરતો મળે છે? સાહેબ એકરની અંદર સામાન્યમાં 2 થી 3 બોરી ખાતર જોઈએ છે 1 એકરમાં. એની સામે 1 મણ પણ ખાતર હાલે એવી સિસ્ટમમાં 1 મણ પણ ખાતર મળતો નથી એકરની હિસાબે. તો આ ખાતર ન આવે તો હાલ ખેડૂતો જે પહેલા પૂરમાં હેરાન થયા ને એથી આ વધારે પાક બગડે એવું લાગે છે. તો આ હતા સરહદી વિસ્તાર વાવથરા જિલ્લાના ખેડૂતો જે કહી રહ્યા છે કે ભાઈ અમારી જે ખેતી પ્રમાણે ખાતર મળતું નથી. 1 દિવસની 2 દિવસની 3 દિવસની પણ 4 દિવસ અમે લગાતાર જે સંઘની લાઈનમાં ઊભા રહીએ છીએ. સવારે 4 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લાઈનમાં પણ છતાં ખાતર મળતું નથી. અમારી મંત્રીની ટીમ દ્વારા જે એના સહકારી સંઘના જે વહીવટદાર છે એમના લોકો પાસે પૂછવાની કોશિશ કરી છે. એ લોકો દ્વારા પણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે અમે અત્યારે અમારા સંઘ દ્વારા 4000 ટનનો અગાઉ પેમેન્ટ પણ કરી ચૂક્યા છે, પણ જે ઉપર સરકાર દ્વારા અત્યારે જે તે કંપની દ્વારા અમને ખાતર પૂરું પાડવામાં આવતું નથી ને 15 દાડામાં રેગ્યુલર ખાતર મળી જશે તેવું પણ ખેડૂતો કરી રહ્યા છે. તો અમારી પણ એક મંતવ્ય ન્યૂઝ ટીમ દ્વારા સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે શિયાળુ સિઝન અડધી પતવા આવી છે. ચોમાસું સિઝનમાં ખેડૂતોને કશું બચ્યું નથી. જે તે આપણે કહીએ છીએ કે ભાઈ દેશી ખાતર પણ દેશી ખાતર હતું તે ખાસ કરીને ખેડૂતોના જે પાણીના રેલામાં તણાઈ ગયું છે. સરકારશ્રીને અમારી પણ નમ્ર વિનંતી છે કે જો આ 2-5 દિવસમાં ખેડૂતોને પૂરું ખાતર આપવામાં આવે તો અહીંયા ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, વાવથરા. આજ મુદ્દે કચ્છના ખેડૂતો શું કહી રહ્યા છે આવો સાંભળીએ. કચ્છમાં કે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં જગતનો તાત જે કિસાન કહેવાય એ આજે ક્યાંક ને ક્યાંક પરેશાન છે અને ક્યાંક ને ક્યાંક મહા મુશ્કેલીઓનો સામનો કરતો આવે છે. પછી એ કુદરતી આફત હોય કે ખાતરની અછત હોય કે પાવર કંપનીના વીજ રેસાના લઈને વળતરની જે પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક કિસાનોને હેરાનગતિ કરવામાં આવે છે અથવા ક્યાંક ને ક્યાંક જગતનો તાત જે પરેશાન છે. આજે આપણે કચ્છના ભુજ ખાતે ભેગા થયા છીએ. આપણી સાથે અમુક જે કિસાનો છે એ આપણી સાથે જોડાયા છે. સાહેબ, વાત કરીએ, આપનો એક પરિચય આપો અને આપ એક કિસાન તરીકે તમે શું શું મુશ્કેલીઓ ભોગવી રહ્યા છો? આજે મારું નામ યોગેશભાઈ પોકાર, ખેડૂત અગ્રણી. કચ્છ જિલ્લાની વાત કરું તો ચારે બાજુ કિસાન મુશ્કેલીમાં છે. જગતનો તાત અહીંયા બાપ હોવો જોઈએ પણ ખરેખર જગતનો તાત અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. બીજું, હાલ રવિ સિઝનની પાક વાવણીની સિઝન ચાલે છે, જેની અંદર આજે રાપર કયો, નખત્રાણા કયો કે ભુજ કયો, દરેક જગ્યાએ યુરિયા ખાતરની ખેંચ ચાલી રહી છે. યુરિયા ખાતર આ સરકાર પૂરું કરી શકતી નથી. જેમાં આજથી 6 મહિના પહેલાંની વાત કરું કે કચ્છની અંદર જ યુરિયા ખાતરની ખેંચ કેમ આવે છે, એનું મુખ્ય કારણ તપાસ કરી તો અહીંયા જે ફેક્ટરીઓ છે, જે કંપનીઓ છે એ યુરિયા, ખેડૂતોના યુરિયા સબસિડીવાળા ખાતરનો દુરુપયોગ કરી અને બારોબાર વેચાઈ જાય છે, એનો બારોબાર વેપલો થાય છે. એટલે ખાસ કરીને અમે સરકારને નિવેદન કરીએ છીએ કે કચ્છના ખેડૂતો જે પરેશાન છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવે. જી, વાત કરીએ તો યુરિયા ખાતરની અછત છે, તો રવિ પાકમાં યુરિયા ખાતરની જે અછત છે તો રવિ પાકમાં આને શું ગેરઅસર પડશે? ખેડૂતોને આનાથી શું મુશ્કેલીઓ પડશે? રવિ પાકમાં સાહેબ એવું બને કે જો ખાતર ટાઈમે ન મળે તો પાક થવાનો જ નથી. આપણે જે ખાતર જે સિઝન પ્રમાણે જે ખાતર જોતું હોય એ ખાતર ન મળે તો પાક ફેલ થવાનો, એ પાક ખાતર માટે ફેલ થાય છે. વસ્તુ એ છે, કારણ કે જે પોષણ જો પાકને જોતું હોય એ પાછળ ન મળે તો પછી થવાનો જ ફેલ. આપને શું લાગે છે કે આ ખાતરની અછત કુદરતી છે કે ઊભી કરવામાં આવેલી છે? લગભગ તો ઊભી કરવામાં, હું કાળાબજારી કરવા માટે કદાચ ઊભી કરવા મને એવું લાગે છે, મારું માનવું એવું છે. આપણે વાત કરીએ અનેક ખેડૂત સાથે, ગુજરાતમાં અમુક જગ્યાએ જે કિસાનો કહેવાય તો કિસાનો કાંક ને કાંક પરેશાનીના લીધે આત્મહત્યા તરફ પડી રહ્યા છે. શું કહેશો આપ? અરે ભાઈ, આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે અમે પોતે જ જવાબદાર છીએ. કારણ કે અમે કોંગ્રેસનું શાસન હતું, આ ભાજપવાળા અને કિસાન સંઘના નેતાઓને એણે જે અમને ગેરમાર્ગે દોર્યા કે એ કોંગ્રેસ અમને નુકસાન પહોંચાડે છે અને અમારું હિત નથી જોતા અને અમે એની વાતોમાં આવી ગયા.
અને આ જે પરિસ્થિતિ એવી થઈ કે અમારા પગે અમે જ કુવાડો માર્યો છે. આજે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં, અને આજે અમને જો રોવાનો વારો આવતો હોય તો એનો મતલબ શું સમજવો? આ બધી પાપ અમારું પોતાનું જ છે, અમને લાગે છે. કારણ કે હું તમને કહું, આજે 30 વર્ષ થયા, એના કરતાં તો ખરેખર આગળની કોંગ્રેસની સરકારો સારી હતી કે એના શાસનમાં અમને તકલીફ તો નથી પડતી, અને અમે ક્યારેક પણ લોકશાહી ઢબે અમે કોઈ આંદોલન કરતા તો અમારી વાત સાંભળતા હતા. આ તો કોઈ સાંભળતું નથી. નરેન્દ્ર મોદી 2001માં અહીંયા ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આવ્યા, ત્યાર પછી તો એણે જાણે લોકશાહી ખતમ જ કરી નાખી છે. અમે ગમે એ સાચા પ્રશ્નો માટે પણ અમે જો આંદોલન કરીએ, લડત કરીએ, કોઈ મતલબ જ નથી. એનું કારણ છે કે એ એમ જ માને છે કે આ બધા ખોટા છે ને હું એક જ સાચો છું. એટલે અમારા સાચા કારણો, સાચા પ્રશ્નો માટે અમે ગમે એટલી મહેનત કરીએ, મગજમારી કરીએ. આ બધું હવે પરિસ્થિતિ એવી થઈ છે કે એ લોકોને અમારા વોટની જરૂર નથી હવે. કારણ કે તમે જોયું હશે કે અત્યારે બધી જગ્યાએ વોટ ચોરીનો ને એ પ્રશ્ન ચગ્યો છે. વાસ્તવિકતા એ જ છે. 2014ની અંદર અમે મૂર્ખા બન્યા કે અમને એમ કે મનમોહનસિંહની સરકાર ખરાબ છે ને આ સારું કરશે, એટલે અમે એની વાતોમાં આવી ગયા. પરિસ્થિતિ એવી થઈ કે એને પહેલી વખત એક જ વખત મત દીધો અમે, પછી તો મતે નથી દેતા અમે, પણ ઓટોમેટિક મત પડી જાય છે એની પેટીમાં. કારણ કે 2019માં એ લોકોએ ઈવીએમનું સેટિંગ કરીને ચોરી કરી, અને 2024માં એ લોકોએ આ જે મતદાર યાદીઓમાં ચેડા કર્યા, ગોટાળા કર્યા, આજ દી સુધી હાલે છે. કોઈ સાંભળવાનું છે નહીં. સુપ્રીમ કોર્ટમાં જાઓ, સુપ્રીમ કોર્ટમાં એના જ જજો બેઠા છે. હવે કરવું શું? લોકશાહી ખતરામાં છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમને પોતાને રોવું આવે છે કે આ ભાજપ માટે અમે હેરાન થયા હતા, એના મતમાં એના માટે મત અમે માંગ્યા હતા. આજે અમને પોતાને દુઃખ થાય છે કે આ અમે ભૂલ કરી મોટી, અમારા પગે કુવાડા માર્યા છે. જી, વાત કરવામાં આવે તો કિસાનોને ક્યાંક ને ક્યાંક ખાતરના કારણે અથવા એમના ખેતરની અંદર જે વીજ રેસા પસાર કરવામાં આવે છે, તો આનામાં અમુક ખેડૂતો એવો કહી રહ્યા છે કે એમનો દમન થઈ રહ્યો છે. શું કહેશો આપ? ખેડૂતોનો તો બધી રીતે દમન થાય છે. આટલી વસ્તુમાં નહીં, આજે 30 વર્ષથી ખેડૂત પીસાય છે, અને એટલો પીસાય છે કે હવે એ ખેતી છોડી દેશે તો એની કલ્પના માત્રથી સરકાર નહીં વિચારે તો આ ખેડૂત ખેતી જ કરવાનું મૂકી દેશે તો શું અસર થશે એ તો વિચારવું જ પડશે સરકારને. નકર આ ખેડૂતો ખેતી મૂકી દેશે તો અનાજ ક્યાંથી થશે? આજે જંગલો જ બનાવે છે અને આને સોલાર પ્લાન્ટને એ જ નાખશે તો પછી ખેતી કોઈ નહીં કરે તો શું થાય? ખેડૂત તો બધે હવે પોતે ઘસાઈને પાયમાલ થઈ ગયા છે. હવે ખેતી કરવા લાયક નથી રહ્યા. ખેતીની જમીન હાલી ગઈ છે, વેચાણ થઈ ગઈ છે, બધું થઈ ગયું છે, ગોચર જમીનમાં હાલી ગયું છે. એટલે બધી રીતે ખેડૂત પાયમાલ છે. કોઈ રીતે ખેડૂત સુખી નથી. એટલે આવતા વર્ષોમાં ખેડૂત ખેતી જ નહીં કરી શકે. એટલે એની શું પરિસ્થિતિ થશે એ તો સરકાર જાણે. હવે વાત કરીએ તો ગુજરાત સરકારે એક ઐતિહાસિક પેકેજ જાહેર કર્યો હતો 10,000 કરોડનો, જે કિસાનો માવઠાની અસર અથવા કુદરતી વાવાઝોડાની અસર હેઠળ આવ્યા હોય એના માટે પેકેજ જાહેર કરવામાં. આના અંગે કચ્છમાં શું પરિસ્થિતિ છે? ભાઈ સાચી વાત તમને કહું, ઐતિહાસિક પેકેજ હોય જ નહીં. પેકેજ જરૂરિયાત મુજબ જાહેર કરવાના જ હોય. સરકાર માઈ બાપ કહેવાય. કારણ કે અમારા કચ્છની પરિસ્થિતિ તમને કહું તો કચ્છની અંદર ખાલી 2 જ તાલુકાને એ લોકોએ લીધા છે. સરકારે જે સર્વે કર્યો એની અંદર 2 તાલુકા, ભચાઉ અને રાપર, એ 2 તાલુકાને નુકસાનીનો સર્વે થયો છે અને એનામાં એ લોકોએ લીધા છે. આ બાજુ બધાને નુકસાન થયું તો એ ક્યાં ગયા? દાડમના ખેડૂતો છે એ રાતા પાણીએ રોવે છે. જે દાડમનો પાક 100% ઉતરવાનો હતો એની જગ્યાએ 50%થી ઓછો ઉતરશે. પડી ગયા દાડમના જે ફૂલ હતા, ખરી ગયા. પરિસ્થિતિ બધેમાં જ છે. જે પાકો તમે જુઓ, અમુક પાક તૈયાર પડ્યો તો એ બગડ્યો, તો નુકસાની તો બધે થઈ છે. આખા જિલ્લાની અંદર નુકસાની છે. ખાલી ભચાઉ તાલુકામાં કે રાપર તાલુકામાં નથી, પણ સરકારે અમને આ બાજુ તો આપ્યું નથી. અને ભચાઉ તાલુકા, રાપર તાલુકામાં આપ્યું કે બીજા ગુજરાતના બીજા વિસ્તારમાં આપ્યું, તો એનામાં સરકારે એનામાંય પૂરતું કાંઈ નથી આપ્યું. એમ જો હું તમને કહું કે અમને માગવા માટે ફોર્મ ભરવા પડે અને આવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય, અમને સહાય મેળવવા માટે ફોર્મ ભરવાના, લાઇનમાં ઊભવાનું, બરાબર. તો આ સરકાર તો આ નરેન્દ્ર મોદીને આ ભાજપવાળા તો એમ કહે છે કે અમે બિહારમાં તો 10,000 ડાયરેક્ટ બહેનોના ખાતામાં નાખી દીધા હતા સીધા. તો ત્યાં તો કાંઈ જરૂર નહોતી પડી, ડાયરેક્ટ ખાતામાં હલાવી દીધા હતા. તો અહીંયા કને હલાવો ને. અમે ભીખ માગવા શું કામ ઊભા રહી કટોરો લઈને? અમે તો તમને મોટા કર્યા છે. આજે ઉછેર્યા એ લોકોને અમે છે. જગતનો તાત કહેવાય, ખેડૂત બાપ છે. આજે અમે ખેતી કરીએ ને અમે જ્યારે અન્ન પકાવીએ ત્યારે માણસો ખાય છે, પણ આ લોકો અમને જાણે ઉપકાર કરતા હોય અમારા ઉપર, એવી રીતે વર્તે છે બધા. ખેડૂતોનો જે અહીંયાના મૂળભૂત ખેડૂતો છે એ પોતાને પ્રાઇવેટ સ્કૂલની અંદર છોકરાઓને ભણાવવાના, એ પ્રાઇવેટ સ્કૂલની અધધપ ફી
આજે કોલેજ કયો કે સ્કૂલ કયો એમાં ફીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે. બીજું કે પોતાના પારિવારિક ખર્ચાઓ, લગ્ન હોય કે ભરણ પ્રસંગ હોય, વ્યવહારિક ખર્ચાઓ, આ ખર્ચાઓ કરતાં પણ હવે આગળના જે એને લેણા લીધા છે એ લેણા પણ ભરવામાં ખેડૂત સક્ષમ નથી. એવામાં તમે જોયું કે બિપોરજોય વાવાઝોડું આવ્યું, આના સિવાય બીજા અનેક કચ્છની અંદર વાવાઝોડાથી કરીને હોનારતો આવી છે, જેના પણ વળતર આજ દિન સુધી સરકારે ખેડૂતોને આપ્યા નથી. હજી એ લેણામાંથી બહાર નથી નીકળ્યો. ત્યાં અત્યારે અતિવૃષ્ટિ આવી એટલે ખાલી વાતો, માત્ર વાતો, પોકળ વાતો આ સરકાર કરે છે. ખેડૂત એકદમ આર્થિક સંક્રમણમાં ભોગવે છે અને એના માટે એ આત્મહત્યા તરફ પ્રેરાય છે અને આત્મહત્યા કરે છે. કિસાનોની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં અને કચ્છમાં પણ કચ્છના કિસાનો પણ પરેશાની ભોગવી રહ્યા છે. આપણી સાથે અમુક જે ખેડૂતો ભેગા થયા હતા એમને પણ રવિ પાક માટે ખાતરની અછત હોય, વીજ રેસા માટે કંપનીના જે વળતર હોય એમના પણ અનેક પ્રશ્નો રહેલા છે અને તમામ રીતે કુદરતી આફત હોય અથવા કૃત્રિમ ખાતરની અછત હોય કે જે કંઈ કારણ હોય એના કારણે ખેડૂતો પરેશાનીનો, હાલાકીનો સામનો કરી રહ્યા છે. અંતે અમુક ખેડૂતો આત્મહત્યા તરફ પણ પ્રેરાય છે. રોહિત પટિયાર, મંતવ્ય ન્યૂઝ, ભુજ. આજ મુદ્દે ભિલોડાના ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખાતરને લઈને જે નારાજગી જોવાઈ રહી છે. જેટલું ખાતર મળવું જોઈએ તે ખાતર નથી મળી રહ્યું. ત્યારે હાલ આપણી જોડે ભિલોડા તાલુકાના જે પહાડીય વિસ્તાર છે તે વિસ્તારના ખેડૂતો આપણી સાથે છે. તેમને પૂછવાની કોશિશ કરીશું કે હાલ તમને યુરિયા ખાતર મળ્યું છે કે શું? યુરિયા ખાતરની આ વિસ્તારની અંદર સૌથી મોટી બૂમ છે. મારે પોતાને 25 વીઘા જમીન છે તો મારે મિનિમમ 50 થેલી ખાતર યુરિયા જોઈએ. પણ અમે જ્યારે લેવા જઈએ ત્યારે 1 કે 2 થેલી અમને મળે છે. અહીંયા ના મળે તો ભિલોડા જઈએ તો ભિલોડા બી અમારે 100 મીટરની લાઇનમાં ઊભું રહેવું પડે છે. એટલે સરકાર મોટી વાતો કરે છે જ્યારે સિઝનની અંદર અમને આ ખાતર બાબતે દર વખતે બૂમાબૂમ થાય છે. બીજી વાત કહેવાની કે ચોમાસા દરમિયાન 6 મહિના અમારો પાક નિષ્ફળ ગયો છે, ખેતી નિષ્ફળ ગઈ છે અને અમારું જે આજીવિકાનું જે સાધન છે એ ખેતી છે. એ ખેતી નિષ્ફળ જવાના કારણે હવે અમારે આ શિયાળાના સિઝનની અંદર અમારે ઘઉંનું વાવેતર હોય તો અમને પાયાનું ખાતર 12, 32, 16 હોય કે ડીએપી એ પણ અમને મળવાપાત્ર થતું નથી અને આના હિસાબે આને ઉત્પાદન પર બહુ મોટી અસર પડે છે. કમોસમી વરસાદ થયો તો સાથે સાથે ઘાસચારો અને અમારો પાક હતો એ પણ નિષ્ફળ ગયો. એટલે 6 મહિના અમારા બેકાર ગયા છે. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ સમયસર દરેક સોસાયટીમાં સિઝનમાં ખાતર મળવું જોઈએ અને ખેડૂતોને જે તમે જે વાત કરો છો ખેડૂતો માટે અમે આટલું વળતર ચૂકવ્યું છે પણ સમયસર ખાતર ન મળે તો ખેતરની અંદર ઉત્પાદન થવાનું નથી અને ખેડૂતોને જે નાની મોટી લોન છે એ કેવી રીતના ભરી શકવાના છે. એટલે સરકારને અમારે ફરીવાર વિનંતી છે કે ભાઈ સમયસર દરેક સોસાયટીમાં, દરેક ક્ષેત્રમાં સમયસર ખાતર યુરિયા મળે અને લોકોને, ખેડૂતોને ફાયદાકારક થાય એવું અમે ઈચ્છીએ છીએ. હાલ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નારાજગી જોવાઈ રહી છે કે જે ખાતર ન મળવાના કારણે. આપનું શું કહેવું છે? અમારે કેવું છે કે અમારે ખાતર બી મળતું નથી, લાઈનમાં ઊભા રહેવું પડે છે અને બહુ બૂમાબૂમ પડે છે તો બી ખાતર મળતું નથી. મારી 8 વીઘા જમીન છે, 15 થી 20 થેલા જરૂર છે તો પણ ખાતર મળતું નથી. હાલ ખાતર મળ્યું છે કે નહીં મળ્યું. હાલ લાઈનમાં ઊભા રહે તો બી ખાતર મળતું નથી. ઓકે, તો એના માટે કંઈક કરવું. આપનું શું કેવું છે? મારે 5 વીઘા જમીન છે, મને ખાતર મળ્યું નથી. 2 થેલા એક દિવસ લાવ્યો તો ભિલોડાથી લાવ્યો હતો પણ અત્યારે અહીંયા સોસાયટીમાં લાઈન બહુ લોબી લાગી છે એટલે મળતું નથી. એટલે મારે વિનંતી છે કે ખાતર બધાને મળવું જોઈએ એવી મારી આશા છે. હાલ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે કમોસમી વરસાદના કારણે નુકસાનથી હાલ ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ ખાતર ન મળવાના કારણે હાલ પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે. આપનું શું કેવું છે? મારા 5 વીઘા જમીન છે, એમાં યુરિયા ખાતરની બહુ શોર્ટેજ છે અને લાઈનમાં ઊભા રહે તેમ છતાં અગર 2 થેલી મોડ મળી શકે છે. અમુક પર ધક્કા ખાઈને પાછું આવવું પડે છે. ખાતરની આ પોઝિશનથી અમારે આગળ ગમે તે કામ કરવું હોય તો કઈ કરી શકીએ. આપનું શું કેવું છે? આપને ખાતર મળ્યું છે કે નહીં? નહીં મળ્યું. અમારે 2 વીઘા 3 વીઘા જમીન છે. કોઈ જગ્યા ઉપર મેં એક થેલી નહીં મળે પછી અમારે શું કરી ખેતીવાડી નહીં કરી શકે ને. મજૂરી કરવા કેવી રીતે મજૂરી કરી શકો?
આ હતા ભિલોડા તાલુકાના ખેડૂતો જેમને જે ખાતર ન મળવાના કારણે હાલ ભોગ બનવું પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું વળતર મળી રહેશે, પરંતુ ક્યાંક જે ખેડૂતો હાલ ઊભા થવાની તૈયારી કરી રહ્યા છે અને જે ઘઉંનું વાવેતર છે તે વાવેતર કરવા માટે જે ખાતરની ખાસ જરૂરિયાત છે, પરંતુ ખાતર ન મળવાના કારણે હાલ ખેડૂતોમાં પરેશાનીનો ભોગ બનવી પડી રહ્યો છે. ખેડૂતોને હાલ જે રીતે બેંકના ધરણા લોન હોય કે પછી અન્ય લગ્ન સિઝન હોય તે પણ કરવું હાલ મુશ્કેલી બની રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ખાતર ન મળવાના કારણે ખેડૂતોમાં પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં જે ખાતર છે તે મળવા પાત્ર મળે તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, ભિલોડા. આજ મુદ્દે મેઘરજના ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડીની સિઝન ચાલુ છે અને ઠંડી પડવાની શરૂઆત છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામમાં આપણે એક ગામમાં આવેલા છીએ અને ત્યાં ખેડૂતોની સાથે આજે વાતચીત કરવાની છે. આજે શિયાળાની રવિ પાકની શરૂઆત એટલે ઘઉં, મકાઈ જેવા અન્ય પાકોની વાવેતર ચાલુ છે. એમાં અરવલ્લી જિલ્લાની અંદર ઘઉંનું વધારે ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ખાતરની અછત ખૂબ જ વર્તાઈ રહી છે. સરકારના આયોજન બરોબર ના હોવાથી ખેડૂતોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યારે આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે. આપણે ખેડૂત સાથે વાત કરીશું કે એમને શું શું તકલીફો પડી રહી છે અને આગળ શું આયોજન કરવું જોઈએ. આપણી સાથે ખેડૂત છે, આપનું નામ શું ને શું તકલીફ પડી રહી છે? ઉપરાલાસી જાડેજા, ગામ બેડજ, મેઘરજ તાલુકો. આપના વિશે જો જણાવીએ તો ખેડૂતોની સમસ્યા હાલ પૂરતી તો બધે આપણે જોઈએ છીએ જે ખાતરની જ છે. જેમાં હાલ પ્રથમ પાણીનું ખેડૂતો એ પાણીનું વાળવાનું જે ચાલુ છે અને તેમાં પણ પ્રથમ પાણી જે જરૂર હોય 6-7 થેલીની લગભગ જરૂર હોય એક ખેતર દીઠ, તો એમાં ખાતર લેવા જાવ તો મોટી મોટી સવારથી જ લાઈનો જોવા મળે છે. અને સવારે જો એક ખેડૂત જો પાણી એક બાજુ વાળે તો પછી તો લાઈનમાં ઉભો રહે અને સાંજ સુધી એને ખાતર મળ્યું તો મળ્યું 1-2 થેલી, અને જો એનું નિરાશ થઈને પછી ખેડૂત પાછો આવી જાય. પછી જે ખરેખર જરૂરિયાત છે એટલું પૂરતું ખાતર ખેતરમાં નાખી શકતો નથી. એટલે આપણે તો એ જ કહેવા માંગીએ જે નેતા હોય કે જે બધા આગેવાનો હોય કોઈ બી આપણે એ જ રજૂઆત કરીએ કે તમે આમ તો કોઈ બી જાહેરમાં ખેડૂતોની જરૂર હોય ત્યારે તમે ખેડૂતોનો ઉપયોગ તો કરી રાખો છો. ફોટા પડાવવા, વિડીયો લેવા કે સામાજિક કોઈ બી કાર્યક્રમ હોય તો આપ એમનો તો આજે જો સમસ્યા ખેડૂતોને હાલ ખાતરની છે જે આમ જુઓ તો સામાન્ય બાબત છે. જો બીજું તો કોઈ નેતા હોય કે અધિકારી હોય કોઈ મદદ કરી શકતા નથી. પરંતુ હાલ જે ખેડૂતો માટે જે ખેડૂતોમાં જો સ્ટોકમાં જે પૂછવા જઈએ ને તો હાલ અમારા મશીનમાં સ્ટોક નથી એવું કહે છે અને ગોડાઉન ભરેલા છે જે 2,000, 3,000 બેગો સ્ટોકમાં પડેલી છે, પણ કે આગળથી અમારે સ્ટોક નથી મળતો એવું કહે છે. સ્ટોક કંઈક 50-100 થેલીનો મળતો હોય છે અને એમાંથી પછી આપતા એમાં લાઈનો તો બસ 100, 200 લોકોનું આગળ ટોળું હોય. અત્યારે હાલ ખેડૂતે જે વેદના કીધી કે જેને 7 થી 8 થેલીની જરૂર વાવેતરમાં જરૂરિયાત હોય છે ઘઉંના વાવેતરમાં, પરંતુ તે મળી રહી નથી. ફક્ત ને ફક્ત સરકાર તરફથી 2 જ મળે છે, એ પણ લાંબી કતારોમાં ઉભા રહ્યા પછી. અને લાંબી કતારમાં ઉભા રહ્યા પછી બી એક દિવસમાં તો મળતી નથી, પરંતુ 4-5 દિવસ ગયા પછી એમને મળે છે. અહીંયા સમય બગડે છે, અહીંયા વાવેતરનો સમય બગડે છે, ખેતરનું કામ બગાડી, ઘરનું કામકાજ બગાડીને 4-4 દિવસ સુધી લાઈનમાં ઉભા રહીને 2 થેલી ખાતર લેવા જવું પડે છે. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાઈ રહ્યા છે, એમને પણ આપણે પૂછીશું શું તકલીફ પડી રહી છે, શું છે, શું નામ છે અને શું તકલીફ પડી રહી છે. મારું નામ જાડેજા દિલીપસિંહ બાલુસિંહ, તાલુકો મેઘરજ, જિલ્લો સબર અરવલ્લી. વાવેતર નો ટાઈમ થાય એટલે સાહેબ ખાતર જ મળતું નહીં અને લાઈનમાં લોબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. અને જો થોડું ઘણું મળ્યું ના મળ્યું તો પછી એમની મેં વાવેતર કરી દઈએ છે. એટલે અમારે ખાતરનું જ વાવેતરના ટાઈમે સમસ્યા બહુ રહે. અન્ય એક ખેડૂત પણ આપણી સાથે જોડાયેલા છે અને આપણી સાથે છે, એમને પણ શું સમસ્યા છે અને શું નામ છે એમને જણાવીશું. આપનું નામ શું છે અને શું સમસ્યા છે? મારું નામ ચંદ્રસિંહ જાડેજા, અરવલ્લી જિલ્લામાં બેડજ ગામ આવેલું છે. ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે, છતાં અત્યારે ઘઉંનું વાવેતર ચાલુ કરી દીધેલું છે અને પહેલું પાણી
પડી રહ્યું છે પણ ખાતરની સમસ્યા છે, ખાતર મળતું નથી અને લોબી લાઈનો હોય છે અને સ્ટોક હોય તો એ ખાતર માટે ધક્કા કરાવે છે. એના માટે પૂરતો બંદોબસ્ત થાય અને સમયસર ખાતર મળે તેવી અમારી વિનંતી છે. અને ખાતર 1-2 થેલી લાવો તો એની સાથે બોટલો બટકાઈ દેવામાં આવે છે. શેની બોટલ? એ બોટલો શેની આવે ખબર નહીં, પણ ખાતરના જોડે બોટલ લ્યો તો જ ખાતર મળે એવી આપે છે. એના માટે ખાતર અમને સમયસર મળે એની માટે સરકારને વિનંતી. ચોક્કસથી આ હતા આપણા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો, જેમને ખૂબ જ સમસ્યાઓ છે. ખાતરની લાંબી કતારોમાં સવારથી લઈને સાંજ સુધી રહેવું પડે છે, છતાં બી તેમને ખાતર પૂરતું મળતું નથી અને મળે છે તો 4-5 દિવસ બાદ 1 થી 2 થેલી મળે, જ્યારે એમને જરૂરિયાત છે 7 થી 8 થેલીની. ઘઉંના વાવેતરના અંદર 7 થી 8 થેલી ખાતર નાખે તો જ ઘઉં સારા થાય અને આ જિલ્લાની અંદર સૌથી વધારે ઉત્પાદન ઘઉંનું છે. ત્યારે સરકારને તેમની નમ્ર વિનંતી છે કે સરકાર તેમને પૂરતું ખાતર આપે અને આયોજન કરીને આપે. અમિત ઉપાધ્યાય, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.